શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 216. હા, બાપજી પોતાની વાત કહે છે કે અમે કેવા, તો બાપજી કહે છે અમે ચંગા. ચંગા એટલે પવિત્ર. ચંગાનો અર્થ શું થાય? પવિત્ર. અને બીજી વાર શુદ્ધ. શુદ્ધ કહો, પવિત્ર કહો, એ અમે ચંગા. અને ખુદાના નામ પર નંગા, ભગવાનના નામે અમે નાગા થવા તૈયાર. શું ખુમારીથી આ પહેલી જ પંક્તિ લખાઈ હશે. અમો ચંગા, શુદ્ધ છીએ, નિર્મળ છીએ, પણ ભગવાનના નામે નાગા થવા તૈયાર છીએ. વહે દિલ પ્રેમની ગંગા, ભગવાનના માટે પ્રેમની ગંગા અંતરમાં વહે છે. હવે નાહ્યા તો હોય બહારથી કે ના નાહ્યા તો હોય શું, અંદર ભગવાનના માટે પ્રેમ હોય પછી બહાર નાહવાની જરૂર પડતી નથી. અંદર પ્રેમ ના હોય તો બહારથી પછી ટાઈમસર નાહવું પડે, બધું કરવું પડે. અમે પોતાનું કશું જ રાખ્યું નથી કે છે, કશું જ નહીં. અને બધું જ ચિત્ત વનવૃત્તિમાં નાખ્યું, ચિત્તરૂપી અગ્નિમાં. ચિત્ત વનવી એટલે ચિત્તરૂપી અગ્નિમાં બધું બાળી નાખ્યું. સુધામૃત શૂન્યનું ચાખ્યું. અને સુધામૃત શૂન્ય શિખર પરનું અમૃત અમે ચાખી લીધું. હવે કોઈને દીધું તો હોય હું, ના દીધું તો હોય હું, જેને પીવું હોય તે આવે અહીંયા કહે છે કે અમને કશે રખડવાની હવે જરાય ઈચ્છા નથી. બધી ભગવાનની ભૂમિ છે. જ્યાં દેખો ત્યાં મારો સ્વામી મને દેખાય છે. હવે યાત્રા કરું તો હોય હું, ના કરું તો હોય શું. અમે તો જઈને ભગવાનની પાસે બેઠા, ભગવાનના શરણે ગયા. પાસે જઈને બેઠા એટલે મંદિરમાં ભગવાનની મૂર્તિ પાસે જઈને બેઠા નહીં, ભગવાનને શરણે ગયા. અને સદા તંતૃપ્ત ઉપવાસે. શેનો ઉપવાસ? સંસારના વિષયોના સુખો, એનો ઉપવાસ કરીએ છીએ. વિષયોના સુખને છોડી દીધા છે, એના ઉપવાસથી અમે તૃપ્ત છે. અને બુભુક્ષા ના દેહે વાંસે. હવે અમને સંસારના વિષયોની જરા પણ ઈચ્છા નથી, સુખ ભોગવવાની સહેજ પણ ઈચ્છા નથી રહી અંતરમાં, કોઈ જ જાતની. અને રખ્યા રોજાનો વાતો. જ્યારે સુખ ભોગવવાની ઈચ્છા જ નથી પછી ઉપવાસ કરીએ તો શું, ના કરીએ તો શું. રોજા એટલે મુસ્લિમોના ઉપવાસ. તો જેને ખાવાની ઈચ્છા હોય ને એણે એનાથી બચવા માટે ઉપવાસ કરવો પડે. ખાવાની ઈચ્છા જ ના હોય ને ઉપવાસ કરવાની જરૂરત ક્યાં રહી? એ ઉપવાસ જ થઈ ગયો. એવી રીતના કે અમને સંસારના કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી, હવે અમે એના માટેનો ત્યાગ કરીએ જરૂર જ નથી રહી. અનાયાસે છૂટી ગયું છે, ત્યાગ કરવાની જરૂર જ નથી પડી. અને કહે છે શબ્દની સુરતા સહજતાથી સિદ્ધ કરી છે. શબ્દ સુરતા સહજ સાધી. આ સુરતા એટલે ખબર પડી ને, મેં સવારે વાત કરેલી કે આપણે ભગવાન એક જ છીએ, એનું ચિંતન એને સુરતા કહેવાય. તો કે શબ્દ સુરતા સહજ સાધી. એ સુરતાને સહજ રીતે સાધી લીધી, શબ્દની સુરતાને. અને નિરાલંબમાં નજર બાંધી. નિરાલંબ એટલે પરમાત્મામાં નજર મારી ચોંટાડી દીધી છે. અને વરી સ્વાનંદ સહજાદી, નિજાનંદમાં મસ્ત થઈ ગયા છે. એને એ સહજાદી સાથે મારું લગ્ન થઈ ગયું. હવે માળા ફેરવીએ તો હોય હું, ના ફેરવીએ તો હોય, ભગવાનની સાથે મિલન થઈ ગયું. પછી આ બધાની જરૂર ખરી? પેલું કહે છે ને, પતિ લગ્નના દાડે બારાત આવી અને વરને વધુ મળી ગયા, પછી બારાતને જે કરવું હોય કરે, જાય ફીકી, એના જેવું. પછી માળા કરી કે ના કરી શું ફેર પડે છે? અને અહીંયા છેલ્લા અંતરામાં બાપજી બહુ સોનેરી સલાહ આપે છે. સહજ સાધન સુલભ છોડી. સહજ સાધન એટલે જ્યાં બેઠા છે ત્યાં ભગવાનના નામનું સ્મરણ કરવાની ટેવ પાડીએ, એ સહજ સાધન. આ શ્રેષ્ઠ સાધન છે. અમુક જગ્યાએ જ ભક્તિ થાય, અમુક જગ્યાએ ના થાય એવું કરો ને એટલે પછી વિઘ્ન આવે. એના કરતાં કહે છે સહજ સાધન સુલભ છોડી. આના માટે તો બધી બહુ વાતો લખેલી છે. લોકો છે ને ઉત્તમા સહજાવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા અને અધમાં અધમ તીર્થયાત્રા. યાત્રા કરવા જાઓ ને ભગવાન પ્રત્યે ભાવ જાગે તો બહુ અધમ અવસ્થા છે મનની. સહજ રીતે ભગવાન પ્રત્યે જ્યાં બેઠા છે ત્યાં ભગવાન પ્રત્યે ભાવ જાગે ને, શ્રેષ્ઠ અવસ્થા છે. બાપજી કહે છે સહજ સાધન સુલભ. સુલભ સાધન છે ને છોડીશ નહીં. અને મર રંગે વૃથા દોડી. સંસારના વિષયો તરફ દોડી દોડીને મરી ના જઈશ કે છે કે કરી લે વૃત્તિ. બધી વૃત્તિઓને લય કરી નાખ, મારી નાખે ને, અને હોઈ જા. પછી પોતા વાંચ્યા તો હોય હું, ના વાંચ્યા તો હોય હું. જ્યાં બેઠા છે ત્યાં જો ભગવાનનું સ્મરણ કરવાની ટેવ પડે તો કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, કોઈ યાત્રા કરવાની જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. બાપજી કહે છે મેં સહજ સાધનના આધારે ચંગા થઈ ગયા અને ભગવાનના નામ પર નાગા થવા તૈયાર છે. હમો ચંગા ખુદાના નામ પર નંગા. હમો ચંગા
चंगा खुदा नाम पर नंगा बहे दिल प्रेमनी गंगा अगर नाया नवा तो શું અમો ચંગા ન પોતાનું કશું રાખ્યું અહમ ચિદ વહીમાં નાખ્યું ન પોતાનું કશું રાખ્યું અહમ ચિદ વહીમાં નાખ્યું સુધામૃત શૂન્યનું ચાખ્યું અગર દીધું નવા તો શું અમો ચંગા ખુદાના નામ પર નંગા રખડવાની નૌર ઉર્મી સભી ગોપાલ કી ભૂમિ રખડવાની નૌર ઉર્મી સભી ગોપાલ કી ભૂમિ જહાં દેખો તિહાં સ્વામી કરી યાત્રા નવા તો શું અમો ચંગા ખુદાના નામ પર જઈ બેઠા પ્રભુ પાસે સદા સંતૃપ્ત ઉપવાસે જઈ બેઠા પ્રભુ પાસે સદા સંતૃપ્ત ઉપવાસે બુભુક્ષાના દહેવાસે રખ્યા રોજા નવા તો શું અમો ચંગા ખુદાના નામ પર નંગા શબ્દ સુરતા સહજ સાધી નિરાલંબે નજર બાંધી શબ્દ સુરતા સહજ સાધી નિરાલંબે નજર બાંધી વરી સ્વાનંદ શાહજાદી ગ્રહી માળા નવા તો શું અમો ચંગા ખુદાના નામ પર નંગા સહજ સાધન સુલભ છોડી નમર રંગે વૃથા દોડી સહજ સાધન સુલભ છોડી નમર રંગે વૃથા દોડી કરી દય વૃત્તિ પોડી પડ્યો પોતાન વાતો શું અમો ચંગા ખુદાના નામ પર નંગા બહે દિલ પ્રેમની ગંગા અગર નાયા નવા તો શું અમો ચંગા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત